जागी जाते इसको नाखो નથી કપાઈ નહીં ખાતી એ તારા લીધે હવે તારા ભાઈને કે બેરા तो હું કહું એટલે કપાઈ જ નાખે નહીં કપાવો તો બોલ કપાઈ નાખે તમે વાળ કપાવશો વાળ નો કપાયો નો કપાય ને પરાણે વાળ કપાવ્યા હે ને હવે તારો તો વારો છે હાલે કપાવશે ને રમેશ તો રમેશ નો વારો છે અને નહીં કપાવે ને એટલે તારો વારો છે 5000 રૂપિયા આપું હે ને રમેશ વાળ નો કપાય તો હું 5000 રૂપિયા આપું દાઢી કરાવે તો 2000 હા હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં છે બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આ તો મેં બ્લોગ શરૂ કર્યો છે અરવિંદ ગયેલા છે બહાર ને ફોન ઘેરે પીરો હતી મને એમ છે હારે હું બ્લોગ શરૂ કરી દઉં ને હવે હંધાય હું કામ કરે એમ જોવા જાવ છો જો અત્યારે તો મેં મારું બધું કામ પૂરું કરી નાખ્યું છે એટલા બંને મેં કપડાં ધોયા જો હંધાય કપડાં મેં ધોઈ નાખ્યા કેટલા આજ કઈ વરસાદ તો આવતો નહીં બહુ તો એટલા કપડાં હુકાય ને કેટલા ધાબા માથે એટલા હુકાય ને અમારી ગોદી બેન જલ એ કપડાં ધોવા મેરા છે વરસાદ રહી જાય તમે કપડા ધોવા મેરા હું તે જાતર માં નેવરી થઈ ગઈ તો લાડ બના ધોઈ નહીં ખા તે પર વરસાદ રહી જાય ને તો મેં ધોઈ નહીં ખા ને હવે હું આમ જાઉં છું રવિ વિનાશ ભાઈ ને હું રહેવા તે જો જાગી જશે તો લો હવે તો હિસકો નાખે જાગી જાય તો હિસકો નાખો હા રવિન તો હિસકો નાખે છે અમાર ભાઈ નો આખરે હું રહ્યા તે પાછો જાગી જાય તે હિસકો નાખે હવે અમે બાકીના આટો મારો તો બા શું કરે હું તો નેવરી થી આવીશ છું અમાર બા પાસે જાવ છું એ શું કરે બા તમે શું કરે પરત કરી આ તો નવીન ભાઈ નું લઈ આવ્યા હું બીજું નવીન ધોરણ હોય ને એક ને ભર્યા કરાય હા નવીન શું કરો તમે નહીં ના બેન એ તો બેઠા હા બેન શું કરી બેહે હા રાવ રાંધે ભરત ભરે છે તો ફેમિલી હે ને અત્યારે વાગી જશે 5 અને આમી બે રાય પણ હે ને વરસાદ આ શરૂ જ રે હવે બેન જ ન થતો તો કાજે પર બેન થાય ભાઈ ન થતો ને આખો દી શરૂ રે કા હા આખો દી શરૂ જ ન રહેતો નો આગળ સટાવરા કે કાઈ નહીં ભાઈ વરસાદ હે ને આખો દી હે ને ધીમે શરૂ જ રે અને સામે જો રમેશ આવેલા હે હા તાર ભાઈ આવેલા હે આટો મારવા આવ્યા હા તો આમ જોતો વાળ ને એવું કેવું કર્યું આમ જોતો આમ બાવા બની ગયા બાવા તે ભરેલા વાર તમને કઈ નર્યા નડે એ મારા વાળ મોટા હતા તેથી કેમ તું બાંગું નાખતી તેન તો રાખવાના છે એને રાખો ને અમારે રાખવાના હતા તેથી તેથી કઈ નતા રાખવાના મારા વાળ હતા ને મારા વાળ કપાઈ નાખ્યા ખાસ કરીને જે જૂના યુઝર હે ને બધાને ખબર જ હશે જૂના સબસ્ક્રાઇબર કે મારા વાળ હે ને મસ્ત મને લાગતા હારા હતા તોય કપાઈ નાખ્યા હતા નથી કપાઈ નહીં ખાતી એ તારા લીધે હવે તારા ભાઈને કે બેરા મારા ભાઈ ને કપાવતા એ તારું કીધું માને નહીં કેવું ને મારે માને નહીં તો હું કહું એટલે કપાઈ જ નાખે નહીં કપાવો તો બોલ કપાઈ નાખે તો નહીં કપાશે તો કપાઈ નાખે તો મારા જોઈ લેવું છે કે આ છે ને રમેશ વાળ કપાવે કે ન કપાવે આજ મારે જોવું છે જોઈ લે જતી કપાઈ નાખે તો નહીં કપાવે તો તારો વારો પડી જાય બોલ હા તમે તો વાળ પડ દે હાસુ ને હાસુ બા તમે સાક્ષી માન બા હે સાક્ષી બાક્ષી કોઈ નો રાખવાના હોય કેમ સાક્ષી જ ન હોય કપાઈ નાખવાનું છે મારા દીકરાને વાળ રમેશ વાળ કપાવશો વાળ નો કપાયો નો કપાય ને હા એમ મને હું એમ કેમ મસ્ત લાગે કપાવતા ની સારા લાગે નો કપાય એટલે નો જ કપાય વાળ ભાઈ કપાઈ નાખે હો ભાઈ લે હા ધાલે હા લે હા વાહ વાહ હા કપાઈ નાખજો આમ તો કેવા મોટા મોટા લાગે મોઢું ને દેખાતું છે ને આ વાળ કપાઈ હા તે કપાઈ નાખશે કપાઈ નાખશે રમ હવે જોયું જાય જોયું વાહ કપાઈ ને કેટલા સારા વાળ લાગતા હા ને બેને કીધું હવે જોયું જાય એમ પણ કપાવશે તો નીતિ મને ન લાગ્યું કપાવશે કપાઈ નાખશે હો મને લાગે નો કપાવે ને એટલે તારો તો વારો છે તમારો વારો કપાઈ મને નાખશે પરાણે વાળ કપાવ્યા હે ને હવે તારો તો વારો છે હાલે કપાય પરાણે કપાવ્યા હા મને મારે આ જોવું ને ભાઈ એનું માને કે ન માને માન શક્તિ માનશે હા તો એ જોયું જાય આગળ હાલો રાવું ગામમાં તો જાવું ને? વરસાદ રહી જાય પછી દાહો હા હા સારું હાલો તો એમ હાલો જોઈ છે હાલો તો મારે હારે જવું છું ને એવું તમારે થવાનું છે મારે એવું થવાનું જો વાળ કપાઈ જાય તો જ બકે હવે જો હા. તમારે બેને કીધું ને હવે તો કપાઈ જ જાય એ મેં કીધું તો કપાઈ નાખો ને ન કપાવે એટલે તારો વારો મારો ભાઈ છે હા. ભાઈ ડાયો અને કપાવે એટલે તમારો વારો છે કપાવે ને એટલે તમારો વારો છે ફૂલન વારો તમારો વારો આ હઈ વારો પડી જ જાય આ બે ભરનો વારો પાડો ને જો વાળ કપાવશે ને રમેશ તો રમેશ નો વારો છે અને ની કપાવે ને એટલે તારો વારો છે નહીં કપાઈ નાખશે આમાં વાળ કોનો પડશે તમારો બે વારો નો વારો પડવા ને તમારે કપાવે એમ તો તમારો જ પડશે. જોયું જાય હવે તમે બધા ખાસ કરીને ધ્યાન રાખજો આમાં કોનું હાસું પડે ને એમ
મારું હાથું પડે કે રૂપાનું હાથું પડે, ખાસ કરીને ધ્યાન રાખજો. મારું હાસું પડશે, મારું. હા, તો ફાઇનલી છે ને હું ને રમેશ જઈ છીએ અત્યારે ગામમાં. મેં તો સેલેજ આપેલી છે, હવે ન કપાવે તો સારું, નકર એને બેનનું કીધું કરવા જાય ને તો કપાઈ નાખશે. હવે ઘણી થાય એવું થાય. મારું કીધું કરશે કે હવે રૂપાનું કીધું કરશે. હવે ગામમાં જઈને પૈસા ખબર પડે. 5000 રૂપિયા લેવાના ને, હે 5000 રૂપિયા લેવાના. કોણ આપશે? તમે લે આપજો લે. ન કપાવો તો 5000 આપો. હાલો હે 5000. કપાવી તો 5000. 5000 રૂપિયા આપું હે ને. રમેશ વાળનો કપાય તો હું 5000 રૂપિયા આપીશ. હવે ગામમાં જઈને પૈસા ખબર પડે. રમેશભાઈ હા, મોર તોડે છે આમ તો આમ મોર હમણાં પાછો તોડ નાખ્યો. આજ અમે એનો મોરો તોડવા જઈએ. રમેશભાઈ હે ને એને બેને કીધું ને વાળ કપાવવા આવે એને. મેં કીધું હું 5000 રૂપિયા આપું. બોલો, વાળ નો કપાવે ને એ બાદ હું એને 5000 રૂપિયા આપું. વાળ નો કપાવે ને તો લાવ. હે ને રહું ને. હા હા હાલો પૂછી દેવા વાળો. 5000. હે દાઢી કરાવે તો 10 આપો. 2000. તો આપે. હા તમે બાર કપાવે ની તો 10 ઓલા 5000 આપો. હવે ભાઈ હે કે જે થાય જાય છે ગામમાં અત્યારે જોઈ છે શું થાય શું નહીં એમ. તો ફેમિલી રમેશનો વારો થોડીક વાર રહીને પછી કપાવે કે ન કપાવે એ તો આપણને ખબર નથી, પણ આપણે દાઢી સેટ કરાવને તો દાઢી પહેલાં ફટાફટ સેટ કરાવી ને. હા અમારા ભાઈ હે ને સ્પેશિયલ સેટ કરે. હા સ્પેશિયલ સેટ કરે ને. હા મારો બધો જલ્દી સેટ કરાવી. તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાના વાળ તો કપાવેલા નહોતા, દાઢી સેટ કરાવી નાખી. મસ્ત સેટ કરાવી દીધી ને. હવે તમે એમ જો 5000 રૂપિયા આપો. હજી ઊભા થઈ જાવ. શું કહું આમ કેરો લાખ રૂપિયા. લખનભાઈ 5000 રૂપિયા આપો. બોલો એને વાળ નો કપાવે ને તો. નહીં નથી લેવા, કપાઈ નાખો છો ને. હે મારે ખોટ આવે. લખનભાઈ કે મારે કોઈ આવે. હજી કહો સાચું ઊભા થઈ જાવ. 5000 આપો. 10000 લેવાના અમારે. 10000 મારી હમું તો કઈ હે મારી હમું તો કઈ જોવો તમે. હવે ભાઈ હવે તો તમારા 10,000 ની સકરમાં અમારા શાલી જ્યાં બાલ ના એનું શું કરવું? હજી વાત હતી તો કપાઈ નાખો એમને તમે સર. કપાઈ નહીં. કપાઈ ના હા તો ભાઈ બીજું શું ભાઈ આપણે આપણું ન આવેલું ભાઈ. ઘણી મહેનત કરી પણ ન આવેલું. નો હાલે નહીં તમારે. તમે તમારા બેન નું કીધું મેં એનું. તમારે મને ખબર એ વસાવે પડી તાજ મને ખબર હતી. મારા વાળ નહોતા આવવા દીધા તમારે મોડા. કા સિરાગ હું એમાં આવ્યો ને ભાઈ તો હવે બે ને વારા પડી ગયા ને હવે હે ને આજ કપાઈ જવાનું હે ફાઇનલી. કાઈ નહીં કહેતો. તમે બે જણા ખાણી કર્યો હવે. જાણી કરી ને થઈ ગઈ થઈ ગયું. થઈ ગઈ. હવે સિરાગ લેવા મેળ. એટલે વાળ ને મની સોકર પાડ દો પા ને કદી અહીંયા આ લેવા મળશે બાદ. હે કદી આ લેવા મળશે. ત્યાં આગળ લેવા જ મળશે. હા એવું લાગે તો ડાયરેક્ટ અસ્ત્ર જ નહીં. ને અસ્ત્ર ને મારો. જો ફાઇનલી જો કપાય છે. જો હવે હે જોઈ લો નીકળે છે. ઓહો હો 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 ઈ બાપ. સિરાગે મોટી વાળી લે હો પણ કોથળી ભરી દેતો મારો ભાઈ, હો પા. હે કોથળી ભરી દેતો મારે થી એને મચાવવાના. મઢાવાના હે આમ હે લગનભાઈ મઢાવાના હે તો. એ તો મચાવવાના. પધરાવાના ન હોય ને, પધરાવાના હોય. બાજી થાહે. હા ભાજી કરવા જાવ જોતે તો લઈ જાવ. શાદી કરવાની હતો. ભાજી કરવાની તો ને. એની બાજી થતી હોય તો મોટા ભાઈ ડબ્બો લઈને માર્કેટમાં ન પહોંચીએ અમે. હા સાચી વાત છે. કાયમ ડબ્બા ભરાય કોઈને અહીંયા. કાયમ ડબ્બો ભરાય. હા કોઈને એક એનો નાખવા દે તો એમ કે આ અહીંયા હુલો નાખ્યા. હારું છે, કસાઈ ગાડી આવે છે હવે. હા હવે એમાં નાખી દેવાય એટલે હાલે. કસાઈ ગાડીમાં નાખી દઈએ. સ્પેશિયલ બાઈક નાખીને સેટ કરી દીધા છે. જવો હવે તો ફાઇનલી હવે ને વાહ કપાઈ જશે. જો કેમ લાગે એમ. હજી આઈથી કપાવા નતા. ઈ તો કાપું છે ને. હા કાપવું જ પડે ને. હે મેં તો ઘણું કીધું પણ ન માન્યા. છેવટે કાપવા તો પીડાતી. કારણ તમે નો ભાઈ રાવે જો. ન રાવા દઈએ અમે. નો રાવે દે. રાવા જ ન દઈએ ને. તારું ઝપટે સડી જાવ તમે. હા જોઈ છે હવે આગળ. હાથી કાંઈ વાંધો નહીં. જોઈએ આપણે બીજું. હા
આવડા આવડા તો સારા લાગે ને પાછા કમેન્ટ કરજો ને હજી આપણે એકવાર હે ને હજી સપ્તાહ comment. ચડાવો તો અહીંયા લઈને આવજો હો પાછા એને. આ દુકાને છે કે લાખાભાઈ હા? અહીંયા ટકો કરાવવાનો છે મારે. હા ગમે તારે ટકો થાય ભાઈ મેં તો તમને બધાને ખબર છે હું તો પહેલેથી જ ના પાડતો હો રાવા ગયો હારા લાગે છે 5,000 રૂપિયા આપતો હો વાળ ન કપાવે તો એમ પાછા મારું બાનું ઘટે તો ખાઈને ગયો વાળ ને દાઢી બધું સેટ થઈ ગયું છે હવે કેમ લાગે માથું હળવું લાગે છે બહુ બહુ હળવું થઈ ગયું ને અને હવે કેમ લાગે આમ મસ્ત લાગે કે મસ્ત ખાસ કરીને બધા એને કોમેન્ટ કરજો હવે મોઢું કેવું લાગે પેલા કેવું લાગતું ને હવે કેવું લાગે હવે નાનો એવો છોકરો લાગે જેને કે મોટો લાગતો હં? દસ તો family, હે 10 વર્ષ ઘટી ગયા ભાઈ. 10 વર્ષ ઘટી જાય ને હા 10 વર્ષ ઘટી ગયા. હા એમ 10 વર્ષ ઘટી જાય વાહ કપાય એમાં. હા એમાં તો અમારે ટકો જ કરે ને બધી 10 વર્ષ ઘટી જાય. હા હજી ઘટી જાય હાચું. તો family છે ને ભાઈ ટકામાં માઇનસ થાય. મહેનત વધે, વધે. હા, વધે. માઇનસ થાય. તો બરાબર છે આ મીડિયમ છે તો હવે એને અમે જઈએ ડાયરેક્ટ ઘરે એટલે ઘરે પૂગી જશે અને જોવા આમ જોવા સાહેબ માથું લૂસીને માથું બધું ધોઈને વીએ હા હું નાવાનું નહીં નાવાનું મારે 2 મહિને એક જ ફેરી હોય 2 મહિને કે ફેરી કેમ બેન હવે કેમ લાગે બેન બાકી આખી ये वाह कभी नहीं क्या कहते दाल मसूरी आता के मारसी ની વિડિયો ચાલુ એ ફૂમ કુતરી દિન જો બેન બધું જો રઘુ કેમ લાગે હવે કાઈ ન્યારો લાગી મેં એમ કીધું 5,000 રૂપિયા આપું નો કપાવે ને તેમ રઘુ 5,000 માં 5,000 રૂપિયા કાપ નહીં એમ નહીં કપાવાને નહીં એમ 5,000 રૂપિયા આપું વાળ નહીં કપાવાને એમ આને કીધું ને આને કેમ પર કપા નહીં કે નહીં આને કીધું કે કપાય હવે 5,000 રૂપિયા નહીં એને બેને કીધું નહીં બાવો થીજો ટક જો કેવો મસ્ત ના લાગે વસ્તુ ના લાગી વાહ હાલ લાગે ને કે મોઢું હાલ લાગે બાવે. ખાતું કબા હા વી જોઈ મોળા ત્યાં બેગો તો ખાઈ જા ડોકી જોઈને બગલારી કરી ગયો તાર મામાને રાખજો ને વિનેશ વિનેશ મામાને લાગતો અવિનેશ આ મત રખાય વાહ અવિનાશ એમ કહેતો છે કે હવે કે આ મારા મામા ને એમ લાગતું છે અવિનાશ ને નહીં ને જોયું જો મારું કેવું મામા સે એમ કે મારું હા. કે તે કપે નકર વાળ હારા લાગતા કઈ ની મસ્તી લાગે કપા તું કામ છે કોઈને વાળ રાવા દો છું મારા નહોતા રાવા દીધા પેલા હવે એના ભાઈ નથી ખાઈ તે જ ભાઈ જી હાલ લાગે ઈ ખાઈ જ જી ઓલામાં જબલું ભરીને લાવે ભાજી કરીને તારે લઈ જા ભાજી કરો તમે લે તાર ભાઈ વધારે કે તે તમાર ભાજી ખાવા હાટું વધારે તારે હાથું જ તે. કઈ નહીં તમાર હાટું તો ભાઈ જો ફાઇનલી તો ફેમિલી હે ને દાળ બનાવી છે મસ્ત મસ્ત એની ખુશીમાં ખબર ટકાની ખુશીમાં તો થોડો હે વાળ કપાવા કે એની ખુશીમાં એની ખુશીમાં દાળ બની ની દાળ બનાવી નાખી કેમ પણ સારું હા એમ તો મસ્ત મસ્ત દાળ ને એવું છે રોટલા હાલો બધે જમવા તો બધા જમવા બેસી જાય પપ્પા દિનેશભાઈ મેહુલ રઘુ રમેશ અમે બેન ને એ બધા તો હવે જમી લઈ તો ફેમિલી મસ્ત મજાનું જમીને વ્યવ છે રૂમમાં કા ફોનમાં રોવાય છે કે હોઈ જ ગઈ લીધો છે હવે હાથમાં ફોન આકડી હાથમાં લીધો છે કેમ હવે પણ હવે તારા ભાઈ કેમ લાગે મસ્ત લાગે ને વાળ કપાય તારા લીધે કપાય હોય ને કે ન કપાવાય હા મેં કીધું મારો ભાઈ ને હા એટલે સાચી વાત છે એનો ભાઈ ને એટલે કપાઈ તો નહીં ખા મારે કપાઈ નહીં ખા પછી ભાઈ ના તો ઠીક હવે આ તો કેટલી વાર કીધી હતી છે એવું તો બસ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા અવનવા અમારા ડેઈલી લાઈફસ્ટાઈલના બ્લોગ આવતા રહે તો બસ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને કોમેન્ટ તો કરી દેજો કે આ જી શું હારા મેટે શું કે નહીં ખાલી કોમેન્ટ કરી દેજો એકવાર મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય